જે સંતોએ આપણને કીધું એ સંતના વચનને, ગુરુના વચનને આપણે નિભાવવા માટે સદાય ભાવ પ્રેમ રાખો. આવી રીતે અરસપરસ જે વર્તમાન જે સગુણ બ્રહ્મ છે, આ સંતો બધા સગુણ બ્રહ્મ કહેવામાં આવ્યા છે, અને એની જે આપણે પૂજા થઈ રહી છે સગુણ બ્રહ્મની હાલ વર્તમાનમાં, એ સત્ય છે. નિરાકાર પરમાત્માનું વર્ણન ખૂબ છે, મહિમા મોટો છે, અને એ અવ્યક્ત સ્વરૂપ. એટલે આપણા કોઈ આપણને પૂછ્યું ભગવાન છે, ઈશ્વર છે, તો કોઈથી એવું નથી કહેવાય એવું નથી છે, એમ કેવું પડે. તો કે કેવી રીતે છે, તો સમજાવવામાં ઘણી તકલીફ પડે એવું છે. વાસ્તવિકમાં નથી, વાસ્તવિક આદરમાં નથી, પણ વાસ્તવિકમાં આપણે જોવા હોય તો સદગુરુ મહારાજે કીધું સગુણ બ્રહ્મ બેઠા. એમાં બધામાં પણ જે નિરાકાર બ્રહ્મનું વર્ણન કર્યું એ પણ સગુણ બ્રહ્મમાં સાક્ષાત પણ આપણને સંતે સમજાયા છે. તો આપણે આપોઆપ મળી રહ્યા છીએ આપે આપ. પણ નીતિ મુજબ આપણે પ્રાર્થના કરશું, કારણ કે દેહધારી છીએ. એટલે અપરા પ્રકૃતિ અને પરા પ્રકૃતિ, અપરા પ્રકૃતિ જળ પ્રકૃતિ અને પરા પ્રકૃતિ ચેતન પ્રકૃતિ. એટલે જ્યાં ચેતન પ્રકૃતિ થી આપણે ભજન, સમરણ, સત્સંગ, સેવા થઈ શકે છે, અને એ જ આપણે કરવાનું છે. એટલે પ્રથમ આપણે પ્રાર્થના કરશું, બધા સાથે બોલજો. બોલે બાલ કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન, રામદેવજી મહારાજ, આપણા પ્રમાત પિતા વિરાટ મહારાજ, હરિદાસ મહારાજ, તુલસીદાસ મહારાજ, ઘનશ્યામ રામ મહારાજ, ભગુરામ મહારાજ મહારાજ, આવેલ હરિગુરુ શાંત નમઃ પાર્વતી પતિરાર હર ગુરુ યા બ્રહ્મા ગુરુ યા વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરા ગુરુ યા સાક્ષાત રે બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. તમે હો માતા પિતા જ તમે હો, તમે બંધુ સહી સખા તમે હો, તમે વિદ્યા ધર્મી તમે હો, તમે શરણે મમ દેવ દેવા. શાંત કારણમ ભુજં શયન પદ્માનભં સુરેશ વિશ્વાધારમ ગગન સદેશ મેઘવર્ણમ સુભાગ લક્ષ્મીકાંત કમલનય યોગી વિદ્યાનગમય વંદે વિષ્ણુ ભવભૈહરણમ સર્વે લોકે તૈનાથમ સર્વે લોકે તૈનાથમ. બોલે વિષ્ણુ ભગવાન. એ સતા ગુરુ રે વિજ્ઞાન હોતો આંધળી રે, એ સતા ગુરુ રે વિજ્ઞાન હોતો આંધળી રે.
મને ચાર શોધન આવે સાંકળેરા ભરો મારા પીરો રે પાંગળી અમારા પીરો રે પાંગળી રે દાદા નાયરા મારે આંગળીરા દાદા નાયરા મારે આંગળીરા ગુરુ રે નાનો આંગળી સબનાન કાળે ગોઠી ને કાલા કરી સબનાન કાળે ગોઠી ને કાલા કરી પ્રથમ પહેલા આ મહિમા સંતોએ એટલે શંકરાચાર્ય મહારાજે ગુરુ મહિમાનો બૌદ્ધ મહિમા સમજાયો શંકરાચાર્ય મહારાજ અને અન્ય સંતોએ આમ તો આ મૃત્યુ લોકમાં સત્સંગ ને કોઈ જાણતા જ નથી તો કથા વાંચતા હોય તો કથા તોય કીધું પ્રથમ પહેલા કોઈને આ વાત બતાવી બ્રહ્માથી માંડી વિષ્ણુ મહેશ થી તો કે સુતજી આ કથા કરી સુતજી એટલે ગુરુ થાય છે સત્ય એટલે ગુરુ થાય છે એમને સંકાદિક ઋષિઓને કીધું સંકાદિક ઋષિઓએ આ જગતમાં ગુરુ મહિમા વર્ણ્યો કથાના રૂપમાં જોવી તો એક વાત ભૌતિક હશે ને એક વાત આધ્યાત્મિક હશે આધ્યાત્મિક વાત મહાપુરુષે સમજાવી અને આ આધ્યાત્મિક વાત માં ગુરુએ સમજાવી એટલે આપણા પાસે મન છે અને મન વસ્તુ આપણને હાસી વસ્તુ સ્વીકારવાની છે કારણ કે એમાં ઘણી પ્રકારે અહંકાર હોય કોઈને અભિમાન હોય કોઈને ક્રોધ કામ હોય કોઈને લોભ હોય એવા આપણા મનમાં ખૂબ જ વણાયેલું છે પણ આપણે એને હજી તપાસી શક્યા એટલે કે કદાચ એ મનને પણ આપણે હજી સમજાવી શક્યા આપણો જે સ્વભાવ છે એ સ્વભાવ પ્રમાણે આપણે વાતો કરતા હોય ને અને હોય ની પ્રશંસા પણ સંતના ઘરે એવું હાલતું કેમ કે આપણે સત્સંગ સમજ્યા એટલે જ્ઞાન ની વાત કરી કે મેં તો ગોતી લાકડી મને જ્ઞાન તણી લાકડી મળી શું કેવી લાકડી મળી જ્ઞાન તણી એટલે કબીર મહારાજે જ્ઞાન નો મહત્વ બતાવ્યો કે એને એમ કીધું પ્રથમ પહેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ ધામધૂમ થી પિતા જન્મ્યા અને પછી જન્મી મોરી માત તો કે આનો અર્થ કે પ્રથમ મેં જન્મ્યા એમ કે છે પાછળથી એમ કે છે બડા ભાઈ જન્મ્યા જે માણસ સદગુરુ ના ચરણે ગયો
અને જ્ઞાન બોધ લીધો. એટલે કબીર મહારાજ નું કહેવું છે, પ્રથમ મને ગુરુજી પાસેથી જ્ઞાન મળ્યું છે, અને જ્ઞાન મળ્યા પછી મને વિવેક મળ્યો છે, તો જ હું વિવેકમાં રહી ગયો, નકર ન રહી ગયો. અને વિવેક ને જ્ઞાન એ ભક્તિના બંને દીકરા હે, પણ એના પિતા તો હોય ને, તો કે સત્ય એવું નામ છે ઈશ્વર છે, ને ઈશ્વર છે પિતા, સૌના પિતા. કોઈ આમાં એમ ન કહે કે અમારો પિતા નથી. એટલે ધામધોમ થી પિતા જન્મ્યા અને પછી જન્મી મોરી માત. જો આપણામાં કોઈને અત્યારે જે આગળ સંતો થઈ ગયા, ભગવાન થઈ ગયા, જે થઈ ગયા એ થઈ ગયા, અને ઈ જે કરી ગયા એની જ નકરી જો આપણે વાતો કરશું, એની વાત કરવાની છે, પણ ઈ પાછું એમને કર્યું એવું આપણે અપનાવીને આપણામાં લેવાનું છે, તો જ આપણને આ કામ આપે, નકર કોઈ કામ આપે નહીં. સંતનું એમ કેવું છે, સંતનું કેવું ભાઈ તમે કર્યું એને ભલે કર્યું એ બરાબર ને માન જ છે, એના ચરણમાં કોટી કોટી વંદન. પણ અત્યારે આપણે કે પછી દાખલો દીધો એવો કે મેરાભાઈ ને 1000 મણ કપાય થયો, મેરાભાઈ ને 1000 મણ કપાય થયો ને આપણે તો રોજ ઓટીએ બેહી બધા, અને મેરાભાઈ ની વાત કર્યા કરી. એમ રામ ને 1000 મણ કપાય થયો, કૃષ્ણ ને થયો, રામદેવજી મહારાજ ને થયો, ઋષિ મુનિઓ ને થયો, ઈવડી આપણે વાત કર્યા કરીએ છીએ. પણ હવે ઈવડો કપાય એમને જે ભક્તિ રૂપી, સત્સંગ રૂપી, સમરણ રૂપી કર્યો, જે મહેનત કમાણી, તો એમને કેવી રીતે આ કમાણી કરી એ નક્કી કરીને આપણે બસ કરવું પડશે ને, તો આપણે આ કપા થશે, નકર કઈ આપણે થશે નહીં. ટેપુ ભાંગી ધોડે નહીં થાય કે હા. અને જે છે એની વાત કરો. આપણા મારા બાપુ અત્યારે નથી, મારે પૂજા કરવી, પણ હવે હાલમાં તો નથી, અને હતા તાર મારે થઈ નહીં, તાર મને આ ખબર હતી નહીં, એટલે મારે થી કઈ સેવા થઈ નહીં. પણ હવે હું અત્યારે પસ્તાવ છું, પણ અત્યારે મારા પિતાજી છે, શરીર થતા નથી, પણ મને એક વાતમાં સદગુરુ મહારાજે કીધું, તમારા પિતા તમારી આદર જ છે, પણ જો તમે ઓળખી શકો તો આપણે ઓળખવામાં વાંધો છે. આપણે બધાને ઓળખવી છે, આ બેઠા બધાને ઓળખવી છે. અને મને જ આ તમે પૂછો તો તમે બધાને ઓળખો છો, તો મારા તમે તમને ઓળખો છો? હું કઉ છું કે હું નથી ઓળખતો. તો આ કેટલું બધું આપડી ભૂલ વાળી વસ્તુ છે. કેટલી આપણે આળસુ છે, કેટલી આપણામાં પ્રમાદ છે. આળસ ને પ્રમાદ હોય તો આની ભક્તિ થાય ને સત્સંગ થતો નથી. ને કામ વાળા તો અમે જોયા, અમે સંતોમાં જ આવી છે, કરોડોપતિ હોય છે, અજબોપતિ હોય છે. હમણાં આપણે દયારામ મહારાજ અડાલજ આપણે ગયા હતા ને બધા, એ એક વર્ષમાં કદાચ 10 લાખ રૂપિયા સત્સંગ ભજનમાં અને સંતો ભક્તોને જમાડવામાં 10 લાખ વાપરતા. એવા પુરુષ, એવી એની કમાણી, અને વારંવાર એને મોટા મોટા મેળાવડા હોય તો એનું ધન કમાયેલું એ 10 લાખ રૂપિયા વાપરતા, તો એ કેટલું પાછા કમાવતા હશે, તો જ વાપરી એકતા છે. પણ ઈથીન સળિયાતા રૂપિયા વાળા હોય છે, આપણે જોયેલા, પણ એ પાછા એવો વાપરી એકતા નથી. એટલે કીધું કે નથી મફતમાં મળતા, સંતને સંતપણા નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા, સંતને સંતપણા નથી મફતમાં મળતા. આ ભક્તિ માટે, ધર્મ માટે કરવું એ કોઈ વસ્તુ હેલી નથી. બીજું સારું લાગવું આપણે ઘણું કરતા હશું, અને બધાને સારું લાગવું હોય છે, પ્રસંગ કરતા હોય કોઈ પણ આપણી પાસે હોય ન હોય તો કે ના આપણે મોડું તો કરવું નથી, મૂળ તો સારું લાગવા જ છે ને. એમ આ ધર્મમાં, ભક્તિમાં સારું લાગવું હોય તો પાદરું નામ કોઈનું ઉપર આવ્યું નથી. એ તો એ જેને કર્યું છે એને ખબર છે, એને કેટલી તકલીફ પડી છે એને ખબર છે. એટલે અહીંયા બળદેવ મહારાજ નો અનુભવ કે છે કે મેં તો જ્ઞાન તણી ગોતી તે લાકડી, તેથી મને લાગે નહીં કોઈ દી આકડી. એ સતા ગુરુ રે નાની હું તો આંધળી રે,
શરીર સુધે નયા સાંકળી રે કથા ગુરુ રે મારે હું તો આંધળી રે ભવા સાગર ભૂલે હું તો વાતડી રે ભવા સાગર ભૂલે હું તો વાતડી રે मन वाले कौन रे करे कागजी मन वाले कौन रे करे कागजी बता गुरु रे जानो कौन आंगली જલમાં જલમ થી જીવ ભૂલો પડેલો છે શિવ માંથી જીવ જુદો પડ્યો પણ જન્મ જન્મ આ તું કથા સાંભળતો તો એમાં એવો પાઠ આવ્યો હતો કે લીલાવતી કથા સાંભળતા પૂજન કરતા હતા અને એમને શેઠ આયા વાણ લઈને અને વાણ ના એ સમાચાર મળ્યા ને સાંભળ્યા એટલે એકદમ પૂજા પૂરણ કરી અને જ્યાં એમના પતિદેવ ના દર્શન કરવા અને એ કલાવંતી બંને ગયા પણ પ્રસાદી લીધી નહીં પડે મૂકી અને જતા રહે તો ન્યા ગયા તારે એવું આવ્યું કે ભાઈ એમના જે કલાવંતી ના પતિદેવ હતા અદ્રશ્ય થઈ ગયા અદ્રશ્ય તો હવે આ અદ્રશ્ય આંતરિક અને બાહરિક બે પ્રકારની ભક્તિ હાલે બાહરિક આપણે જોઈ રહ્યા અને ભાળી રહ્યા એ વાણ ને એમના પતિને બધું જોતા હતા અને એ વાણ માલકર ખજાનો ખૂબ ધન ભર્યું હતું અને આ વાણ જ છે પણ આપણે બાહરિક ભક્તિ કરવી છે આંતરિક ભીતરમાં ઉતર્યા નથી પછી સાંકળીઓ લઈને એના પતિના દર્શન કરવાતા તો એ મરવા તૈયાર થઈ ગઈ તો આ મર્યા વગર માલ મળતો આ માલ એવો છે કે મર્યા વગર મળતો કે મરવા તૈયાર થઈ તા પાછા એના પતિના દર્શન એના સ્વરૂપ ના દર્શન થયા રૂપ ને તો એ જોતી હતી બાહરિક રૂપ ને આપણે બધા રૂપ છે ભગવાન ની માયા રચેલી એને જોઈ રહ્યા છીએ પણ ભીતરમાં સ્વરૂપ ને જોઈ રહ્યા એ મરવા તૈયાર થઈ તા તરત જ પાછા એના પતિના એને દર્શન થયા એમ ઉપદેશ મળ્યા પછી જ્ઞાન મળ્યા પછી તરત તમને તમારા ભીતરમાં તમારા સ્વરૂપ ના દર્શન થાય છે એ દર્શન માટે ભજન કરવું પડતું હોય સ્મરણ કરવું પડતું હોય ઘણી પ્રકારે ભક્તિ કરી તપસ્યા કરવી પડતી હોય આ બધામાં મરમ પડ્યો તપસ્યા સ્મરણ બધામાં એટલે કીધું આવા ભવસાગર માં આ સાગર છે એટલે સંસાર સાગર છે સંસાર સાગર રતન સાગર અને ભવસાગર ને મહાસાગર ચાર પ્રકારનો આ સાગર બતાવ્યો છે ચાર પ્રકારનો બતાવ્યો એટલે સ્થૂળ દેહ નો સાગર છે સૂક્ષ્મ દેહ નો પણ સાગર ભર્યો છે ગુણાતીત અને સુસુપ્તિ અવસ્થા જેને કારણ દેહ કહેવામાં આવતો એ બધા સંસારના ભરેલા જ છે ત્યાં સુધી પણ આ ત્રણ જો પસાર કરી જાય તો ચોથો સાગર આવી જાય તો એમાં મેળ થઈ જાય એવું છે પણ હવે આપણે ત્યાં સુધી પહોંચાતું નથી અને ત્યાં લગી મન છે એ મટતું નથી જો મન મટી જાય તો સદગુરુ ને એકદમ સોંપી દો તન મન ને ધન આ સોંપી દો નકર વેલા પાંદડા જ ભર્યા જોજો વાણમાં વેલા પાંદડા થઈ ગયા બહાર આવ્યું હે ને તાકે આ કોના ઓલે થી આવું થયું તાકે તમે ખોટું બોલ્યા હતા એટલે પેલા માઇકમાં હમણાં આવ્યા હતા ને એને આગળ અને આપણે ગુરુ આગળ ખોટું જ બોલ્યું બધા ખોટું જ બોલ્યું ગુરુ સમજાવ્યું જ છે આપણે જે ગુરુ તત્વ ને
હકીકત જાણ્યું નથી અને હકીકત જાણશું નહીં તાણે કે માણી એકશું નહીં. અને પછી પાછા ભૂલની માફી માંગી મહાત્માજી પાસે, સંત પાસે, તો પાછું પેલા હતું એવું ને એવું રત્નનું ભરેલું ખજાનો માલ વાણ બની ગયું. આ વાણમાં એટલો ખજાનો એવો ધન ભર્યું છે પણ એ આપણને ખબર નથી. એને આપણે સામાન્ય વેલા પાંદડા માન્યા, પણ એ આપણા સંસારી સુખમાં માન્યા, આધ્યાત્મિક માં નહીં. પછી આગળ કેટલું થતા ગુરુ રે માને હું તો આંધળી મને થતા ગુરુ રે માને હું તો આંધળી ગુરુ દલા કમળમાં ફૂલિયા પાંખડી ગુરુ મળ્યા ને ખોલે મારે આંખડી ગુરુ મળ્યા ને ખોલે મારે આંખડી થતા ગુરુ રે હું તો આંધળી કેમ આપણે આંખું ખોલી નથી? બધાને ખોલી છે પણ ભળાતું આ આંખે સતી આંખે આપણે તો આંધળા છીએ. સંતો એમ કે છે કે સતી આંખે પણ તમે આંધળા છો. કા કે જ્યાં લગી સ્વરૂપના દર્શન નથી થતા ત્યાં લગી આપણે આંધળા જ છીએ. અને આ માયાને જોઈ રહ્યા એ તો જીવ ગતિ છે આપણી. એટલે જીવની ભય અને ભ્રમણા અને બીક હોય, ભય ભ્રમણા અને બીક હોય, એ મુક્તપણું નથી લઈ શકતો. આ મુક્તપણું લેવું હોય તો સમરણ પેલા મરવું પડશે. સોનું મરણ થાય તો તરત સમરણ થાય અને સ્વરૂપના દર્શન થાય તો તમારે કોઈ દી હોઠકટ હલાવવો ન પડે, અજંપો જપવો ન પડે. અજંપો તો જપાઈ જાય, એને જપવો પછી પડે નહીં. પણ હું મને ન જ ઓળખતા ને મારું નામ સાંભળેલું હોય અને વાત સાંભળેલી સાધુ ભગત ને સોરવીરામ રહેશે, એ વાત સાંભળી કે હા સોરવીરામ રહે, પણ તમારી ભેગો આવીને સત્સંગ કરીને વહી જોઈ તો તમે એમ ન કે કોક સાધુ ભગત હતા. તમને કોક ગુરુ મળે અને એ ક્યાંક તમારે વાત કરીને વહી ગયો એ જ સાધુ ભગત હતા, ત્યારે આપણને ખબર પડે. એટલે કે ગુરુ મળ્યા ખોલી મારી આંખડી, પણ એ કઈ આંખ? એ તો જ્ઞાન કેરી આંખ ખોલી. જેને જ્ઞાન દ્રષ્ટિ કે કોઈ દિવ્ય શખ્સો કે ઈ અર્જુન ને આપી કૃષ્ણ ભગવાન કે લે હવે તારે મારું સ્વરૂપ જોવું જોઈએ, ત્યાં સુધી તું મને જોઈએ નહીં. અને એ મળી જઈને તરત એને જો લઈને બળદેવ બાપુ કે છે કે ગુરુ મળ્યા ખોલી મારી આંખડી. એમના તા ગુરુ કોણ હતા? સવારામ બાપા, કાકા દાદા હતા કે ભયું હોય તોય ભલે આપણે ખબર, પણ તોય એમના ગુરુ એમને કીધા. અને આપણે આ ભાઈનો મામાનો કાકાનો દાદાનો નાતો જાતો એને ગુરુ તત્વ સમજાતું. આપણે મેરા ભાઈ હગઈ છે પણ કઈ છે વેવાઈ ની. આ વેવાઈ ની હગઈ આ ભક્તિમાં હાલતી નથી, આ હગઈ હાલતી નથી. એટલે દાસ બળદેવ કહે રે વાતરી દાસ બળદેવ કહે રે તુને વાતરી અને હાથ આવે હીરાને હાથ દેરા એમના હાથ આવે હીરાને હાથ દેરા
સતા ગુરુ રે જણાયો કયા ધરી મના કરે રાખો જાનાય બાપડીરા સતા ગુરુ રે જણાયો કયા ધરી બોલીએ સદગુરુ મહારાજ. આપણે